જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી લેટ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. આપણે સત્સંગ પરથી ચાલુ કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડા આવશે સોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, દીપક આનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ આવ્યું સ્ક્રીન પર? આવી ગયું. લો, જય સચ્ચિદાનંદ. મન વચ કાયા વહો પકારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે. માત પિતાને ગુરુ ને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે. મન વચ કાયા વહો ઉપકારે. હૃદય હો ભૂપ સમ સાદગી સંતની, વર્તન શુદ્ધ હો સર્વ પ્રકારે. મન વચ કાયા વહો ઉપકારે. ક્ષણિક અવસ્થા આયુતરંગો, શુભ મંગલ હો માત્ર વિચારે. સમયની સરગમ બંદિશ મધુરી, સર્વાત્માને વંદુ ત્રિકાળે. મન વચ કાયા વહો ઉપકારે. મૃદુતમ વાણી સુર સંવાદી, જીવનમાં સુખ શાંતિ પ્રસારે. સદગુણ લક્ષી નિજ દ્રષ્ટિ હો, દૈવી ગુણ લાહૈયા ઠારે. મન વચ કાયા વહો ઉપકારે. વિશ્વ સંબંધે મારું નથી કઈ, રાગની રાગી મમતા ટાળે. ગર્વ ન હોજો ઉદય કરમનો, અહમ ન હોજો ક્યાંય લગારે. મન વચ કાયા વહો ઉપકારે. પરગજુ સહુ માનવ મંદિર હો, ખુશબો ખીલજો અહીં સંસારે. નમ્ર વિનમ્ર વિનયથી શોભિત હોજો, ત્રિકરણ શુભ સંસ્કારે. સૌમ્ય રસોર્મી નિજ આનંદમય, જગ સુરભિત હો શુદ્ધ સ્વધારે. સૌમ્ય રસોર્મી નિજ આનંદમય, જગ સુરભિત હો શુદ્ધ સ્વધારે.
चित्त वृत्ति हो जो भगवन मा, चित्त वृत्ति हो जो भगवन मा, ક્યાંય ન હો જો મમત લગારે, સાચી બંદગી ભાવ પ્રકાશે, પરમાત્મા ખુદ આવે દ્વારે, સાચી બંદગી ભાવ પ્રકાશે, પરમાત્મા ખુદ આવે દ્વારે, પ્રેમ સ્વરૂપે સ્મિત હો મુખ પે, પ્રેમ સ્વરૂપે સ્મિત હો મુખ પે, જ્ઞાન સ્વરૂપ હો સાક્ષાત્કારે, સત્પુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે, સત્પુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફેન્ટાસ્ટિક. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ભરતભાઈ કેવું પડે. સત્પુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે. એ સમજાવો ને યાર, શું છે? દાદા ભગવાને અનંત જન્મોની જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એ આપણને એમને આપી દીધી, કશું કયા વગર, કે આ કેવી રીતના મને પ્રાપ્ત થયું છે. કોઈ ઢોલ નગારા કશું જ નહીં કે અમને શું મળ્યું છે, કશી વાત નહીં એવી. ખાલી એમને જે અક્રમ વિજ્ઞાન જે રીતના પ્રગટ થયું એ એમણે આપણને આપી દીધું. એમણે કેટલી તપશ્ચર્યા, કેટલા ભવો આ વ્યવસ્થિતની શોધ કાર્ય કાઢ્યા, અને પછી જે અર્ક પ્રાપ્ત થયો એ અર્ક એમને આપણને આપી દીધો. કોઈ વ્યક્તિ જીવનની અંદર જરાક સફળ થઈ હોય ને તો એ 25 વર્ષ 50 વર્ષ પછી છે ને પોતાની સંઘર્ષની કથા બધાને સંભળાવે કે મેં આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું, પછી આ સ્થાન પર હું પહોંચ્યો છું. પણ દાદા ભગવાને આવું કશું કીધું નહીં. મૌન રહીને, એટલે કે કેવળ આત્મહેતુ માટે જ દાદા ભગવાન બોલ્યા. અને એમનું જે આ તપોબળ જે એમનામાં પ્રગટ થયેલું, એને લીધે આપણું કલ્યાણ થશે અને આખા જગતનું કલ્યાણ થશે. મને એવું સમજાય છે. પરેશ આનંદજી, આપ વધારે કહી શકો છો. જય સચ્ચિદાનંદ. ના ના, સરસ સરસ. નિશ્ચય આખા જગને તારે, એવું એ શું કઈ ખબર ના પડી. એટલે એમનો નિશ્ચય છે ને કે અમારે જગતનું કલ્યાણ કરવું છે. એટલે આખા જગને, એટલે પેલા મને એવું લાગે એટલે આ જગને પેલા તારે, જેમ ઇન્ડિવિજ્યુઅલ બધા તરી જાય એટલે આખું જગ તરી જશે. દાદા ભગવાને આપણને નિશ્ચય આપ્યો છે ને કે નિશ્ચય નિર્ણયથી કેવળ હું શુદ્ધાત્મા છું. બરોબર. એમનો નિશ્ચય જગત કલ્યાણ કરવાનો હતો. બરોબર બરોબર. મૂળ તો આ પદ લઈ લીધું. આમાં અલગ અલગ રાગ છે, બહુ અલગ અલગ છે ને. એ અલગ અલગ રાગ ગાઈ શકાય કે નહીં એનું ટેસ્ટ લીધી. પહેલી વાર ગાયું છે મેં. ભાઈ હવે અમને તો એમાં બહુ ખબર ના પડે એટલે સારું જ લાગે. આ પદની પાછળ પણ એક કથા છે. કવિરાજ પાસે એક બેન છે ને, એક બેનના લગ્ન થવાના હતા. તો એના લગ્ન જ્યાં થવાના હતા ને, એના બીજા પક્ષ વાળા એમ કીધું કે તમને સંગીત આવડતું હશે ને તો જ અમે તમને એક્સેપ્ટ કરશું. હા, તો 6 મહિનામાં કે તમે સંગીત શીખી જાઓ. તો કોઈ એને સજેસ્ટ કર્યું કે તમે આમની પાસે શીખો. પપ્પા પેલા શીખવાડતા થોડું જેને ફાવે તો એવરી સેટરડે 1 કલાક એને શીખવાડવા જાય. હવે 6 મહિનામાં તો બધા રાગ આવડે નહીં, પણ જે પેલા જે સ્ટ્રાંજા છે ને, જે પેલા એ રાગ ભૂપાલી છે. સૌથી પહેલા શીખવાડે લગભગ કોઈને બી રાગ શીખવો તો એમાં 5 સ્વર, જેમ શિવરંજની છે એવી રીતના ભૂપાલી રાગ છે. સા રે ગ પ ધ, 5 સ્વર આવે અંદર, અને સા. અને એનું એક બંદીશ હોય, ચલણ હોય. એ શીખે એટલે માણસને પછી આવડી જાય. એટલે આ ચલણ પ્રમાણે આ
આની સુર બેસાડી દીધી છે. મન વચ કાયા વહો ઉપકારે. એટલું આવડે તો પછી રાગ ભૂપાલીમાં ઘણા બધા સોંગ ગાઈ શકે. બરોબર. પછી જે સૌમ્ય રસોમી વાળું છે ને એ હા. વસંત બહાર ટ્યુન ઉપર છે. સૌમ્ય રસોર્મી નિજ આનંદમય જગ સુરભિત હો શુદ્ધ સ્વધારે ચિત્ત વૃત્તિ હો જો ભગવાનમાં ક્યાય ન હો જો મમત લગારે. આ પાછો અલગ રાગ છે. એટલે આવી રીતના અલગ અલગ રાગ કવિરાજ એને શીખવાડ્યા અને પછી બેના લગ્ન બી થઈ ગયા. કે આ એક પદ આવડી જશે તો સામેવાળાને એમ લાગશે કે આને સંગીતનું બધું નોલેજ છે. હો તારી. કવિરાજ કેટલા વખતથી આ બધું કરતા હતા? આફ્ટર 69. એટલે આ નહીં તો એની નહીં, એ તો પહેલા આ બહુ નહીં, પૂર્વ બહુ ની વાત કરું છું. બૈજુ બાવરા નહોતા ને? દાદા ભગવાને જે લખ્યું છે નટ્ટુ કાકાની નોંધ પોથીમાં જે આવે એ સાચું. અને એ જેમણે બરોબર છે, પણ એની પહેલાની વાત કરું. હશે, ચાલો દાદા ભગવાન તપાસ કરજે ભાઈ તું જરાક. ચોક્કસ. સારું સારું, ચાલો, સરસ. પેલા હું મારી તપાસ કરી લઉં. બરાબર. અરે કે હવે તારી તપાસ શું કરવાની હવે? નાનપણથી દાદા ભગવાનનો હાથ પડ્યો છે, પછી શું યાર. હા, સચ્ચિદાનંદ જ્ઞાન છે નથી હજી સાફ થયા કાયાના કપડા. વાંધો નહીં. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક એવો પ્રશ્ન છે મારો. આપતવાણી 1 પાના નંબર 154. હા. આ ઉઘાડી આંખનું સ્વપ્ન છે. કઈ આપતાવાણી કીધું પ્લીઝ? ફર્સ્ટ 154. 154મું પાનું, બીજો પેરેગ્રાફ. આ ઉઘાડી આંખનું સ્વપ્ન છે. હા. અને પેલું બંધ આંખનું સ્વપ્ન છે. હા. બંને ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ છે. હા. જાગતામાં ઇગોઇઝમ છે, એટલો જ ફેર. બરોબર. સ્વપ્નમાં પણ ઇગોઇઝમ હોય છે, પણ કાર્ય કરતો નથી, આવું દાદા કહે છે. બરોબર. તો એ મને સમજાતું નથી. એમ કહેવા માંગે છે કે સપનામાં કાર્ય કરતો નથી એટલે શું, કે સપનાની અસર થાય ને, હું રાજા છું તો એટલો બધો ખુશ થાય તો દાદા કે શેર લોહી ચડી જાય. હા, બરાબર છે. અને એને લાગે કે કોઈ મારે છે તો એનું શેર લોહી ઓછું થઈ જાય. એટલી બધી અસરો થાય, પણ અહંકાર નથી એટલે બહુ વાંધો આવે. અહંકારની ગેરહાજરી હોય. એવું કેમ? અહંકારની કેમ ગેરહાજરી હોય ત્યાં? શું તો છે ને, આવરણ આવેલું છે. બરાબર. હા, આવરણ આવેલું છે. સુઈ ગયો એટલે હું પણાનું આવરણ આવી ગયું, સ્થૂળ દેહનું આવરણ આવી ગયું, એટલે અહંકાર વર્કઆઉટ નથી કરતો. તો પછી કર્મ નો બંધાય ને સપનામાં? સપનામાં કર્મ તો બંધાય જ ને. અહંકાર ન હોય તોય? નહીં, અહંકાર ના હોય એટલે શું, અહંકાર સુખમાં કામ તો કરતો જ હોય ને, ધીરે મને થાય છે એમ તો રહ્યા જ કરે ને. હા, એટલે મને પ્રશ્ન થયો. હા, ના, કામ તો કરે જ ને. સપનામાં એ કર્મ બંધાય, બંને સપનામાં કર્મ તો બંધાય. બરાબર. ઓલામાં વર્કઆઉટ ઓછું હોય એટલે ના થાય ને. આમાં નાના બાળકને કર્મ કેવું ઓછું બંધાય, અને મોટા માણસને કેવું કર્મ બંધાય, એના જેવું સમજાયું. બરાબર છે. આવરણમાં છે ટૂંકમાં. હા, ઓલામાં ડેવલપમેન્ટ નથી થયું ને. બરાબર છે. પણ લોહી વધી જાય એનો મતલબ કે કંઈક છે. બરાબર છે. હા, બહુ સરસ. દાદા ભગવાન કહેતા કે લોહી વધી જાય અને સારું સપનું આવે તો. હા, બરાબર છે. અને આંખમાં આંસુ આવે. હા, આંસુ આવે. પણ સ્વામીજી, ઘણી વાર કેવું થાય છે કે સપનું એવું આવે ને કોઈ એવું, અને આપણે ઉભા થવાનો પ્રયત્ન કરીએ ને તો ઉભું નથી થવાતું.
હા, ના થવાય ને. એકદમ જોરથી આમ શરીર ટાઈટ થઈ જાય. પણ ઊભું ન થઈ થવાય નહીં ઊભું. ના, એ તમે જાગતા જ નથી. તમને એવું લાગે તમે ઊભા થવા માંગો છો, પણ એવું હોતું જ નથી. હા, એવું અનુભવમાં આવે છે મને. ના, એ તો ઘણા લોકો ઊંઘમાં પણ ચાલતા હોય છે ને. હા, એવું બને છે. બરાબર છે. હા, ઊંઘતા ચાલતા હોય છે ઘણા લોકો. બરાબર છે. હા, પણ એમાં એક્ટિવનેસ નથી હોતી. બરાબર સ્થૂળ વસ્તુની હાજરી નથી હોતી. નથી હોતી. સૂક્ષ્મ અને કારણ દેહની હાજરી હોય છે. સૂક્ષ્મ અને કારણ. હા, અને ઓલામાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેયની હાજરી. ત્રણેયની બેવ હાજરી. સપનું, ઓલું સપનું સમજાય, આ સપનું સમજાય નહીં. નહીં. વાહ વાહ, બરાબર છે. બહુ સરસ. આ સપનું સમજાઈ જાય તો કલ્યાણ થઈ જાય સાહેબ. કામ બધી થઈ જાય. મૂંઝવણો છૂટી જાય, આગ્રહ છૂટી જાય. છૂટી જાય. વાહ વાહ. હા, હમ. આમાં પોતાની હાજરી માને છે. હમ. ઓલામાં હાજરી માને છે, પણ બહુ આમ જાણે દૂર દૂરથી હાજરી માનતો હોય એવી હા, રીતના છે. બરાબર છે. બરાબર છે. એમાં હાજરી તો છે જ એની. છે જ, પણ આમાં રીસરની હાજરી માને છે. ઓલામાં જરાક થોડી એ હોય. એટલે પછી જાગતામાં દખલ કરે છે. હા, જાગતામાં એને એમ છે ને કે આ હું જ કરું છું ને, એને બીજું કોઈ દેખાતું નથી. પછી સુધારો વધારો કરવા જાય છે. હા, એ તો પછી બધું કરે ને. જયારે એને માને કે આ હું કરી શકું છું, એટલે પછી બધું જ કરે. બધું જ કરે. બરાબર છે. પણ દાદા ભગવાન બહુ સરસ કહે છે. મેં હમણાં 2 કે 3 દિવસ પહેલા જ વાક્ય મોકલેલું કે આખો વ્યવહાર અનુપચરિત છે. અનુપચરિત છે. પણ ભ્રાંતિથી લાગે છે, ભ્રાંતિથી ઉપચરિત લાગે છે. ઉપચરિત લાગે છે. ભ્રાંતિથી અનુપચરિત વ્યવહાર ઉપચરિત લાગે છે. બરાબર છે. હું કરું છું એવું લાગે છે, ખરેખર કરતો નથી. અનુપચાર છે, એનો કોઈ ઉપચાર થાય એવો નથી. બરાબર છે. હા, એનો ઉપચાર થયો. જો આવું અહીં ગયા એટલે પાછું હતું તેનું તે બધું અહીંનું અહીં ને ત્યાંનું ત્યાં. આ ઉગાડી આંખનું સપનું છે, પેલું બંધ આંખનું સપનું છે. બંને ઇફેક્ટિવ છે. જાગતામાં ઇગોઝમ છે, એટલો જ ફેર છે. રાતે લાખ સપના આવે, પણ જાગે ત્યારે કઈ જ મનુષ્યને અસર ના રહે, કારણ કે ત્યાં સ્વપ્ન દ્રષ્ટા તરીકે રહે છે અને ઇગોઇઝમ કાર્ય નથી કરતો. જ્યારે જ્ઞાની પુરુષ જાગતા જ સમયે સમયે આવતી અવસ્થાના દ્રષ્ટાને જ્ઞાતા રહે, એટલે તેમને ઇગોઇઝમ નામે ના હોય. તેથી જાગતાય તેમને સ્વપ્ન લાગે. સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા હોય જ્ઞાની પુરુષ તો. વાહ વાહ. બરોબર. બરાબર છે. પછી આગળ છે કશું? હા, એક બીજો આમાં છે. બીજો પ્રશ્ન એક પૂછું આમાં? હા, પૂછો ને. હા, ઈ છે ને 128 નંબરના પાના ઉપર છે, આપતાવાણી 1 માં. ના, પણ આ જરાક થોડુંક આગળ જોઈએ ને, કંઈક બીજું હોય તો. હા, સારું, જોઈ લઈએ. ચાલો. હા, પછી સબ્જેક્ટ ફરી જાય છે, ભય આવે. ના, તો પછી લો 128 લો. હા, 128 નંબરના પાના ઉપર આ જગતની બ્લેડ છે તે બેવ બાજુ વાપરવાની. બીજો પેરેગ્રાફ. આ જગતની બ્લેડ ના, સોરી, એક મિનિટ. 133 નંબરનું પાનું છે. સોરી, 133. હા, બીજો પેરેગ્રાફ. આ જગતની બ્લેડ છે તે બેવ બાજુથી વાપરવાની, પણ શુદ્ધાત્માની એક જ બાજુથી વાપરજો. હા, તો આ શુદ્ધાત્માની એક બાજુથી ને આ બે બાજુથી, એટલે રિયલ રિલેટિવ એવું કહેવા માંગે છે? ના ભાઈ, જોવાતો તો મને વાંચવાતો તો. હું શુદ્ધાત્મા છું, તેને બદલે હું અશુદ્ધાત્મા છું એમ વાપરે તો બધું કપાય જ જાય. બધું જ કપાઈ જાય. શુદ્ધાત્માને વિલ ઈચ્છા ના હોય, પણ અંતરાત્માને હોય. અંતરાત્મા શુદ્ધાત્માનું પૂર્ણ
પદ પ્રાપ્ત કરવા વ્હીલ વાપરે છે. જ્યારે પૂર્ણ દશા થશે ત્યારે વ્હીલ માત્ર નહીં રહે અને વિતરાગતા આવવાથી પૂર્ણ દશા પ્રાપ્ત થશે. સંપૂર્ણ વિતરાગને વ્હીલ ના હોય. અમારી વ્હીલ નિકાલી છે અને તમારે મહાત્માઓની વ્હીલ ગ્રહણીય છે. ગ્રહણીય એટલે પૂર્ણ પદ પ્રાપ્ત કરવા માટે. દાદાની નિકાલી વ્હીલ એટલે સંપૂર્ણ પદ પ્રાપ્ત થઈ ગયું છે. તેથી હા, પછી એટલે એક બાજુ વાપરવાની ને બે બાજુ વાપરવાની સમજાતું નથી મને. ના, બ્લેડ તો દ્વંદ છે ને સાહેબ. હા, બે બાજુ વાપરવાની એટલે શુદ્ધાત્માની એક જ બાજુથી વાપરજો એટલે તો નિશ્ચય છે ને. નિશ્ચય છે, બરાબર. હા હા, નિશ્ચય ને તો નિશ્ચય સ્વરૂપે વ્યવહાર ઓલવેઝ ડબલ હોય. એટલે રિયલ અને રિલેટિવ બે વાપરવાનું એવું કહેવા નહીં 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 આ જગતની બ્લેડ છે તે બે બાજુથી વાપરવાની. એટલે જો કાં તો આના બે મિનિંગ થઈ શકે, કારણ કે રિલેટિવમાં પણ બે ભાગ હોય. રિલેટિવમાં એક સુખ અને એક દુઃખ. બરાબર છે. હા, બંને રિલેટિવ. બંને રિલેટિવ. ખ્યાલ આવ્યો ને? બંને રિલેટિવ. અને આ બાજુ જો તમે એમ કહો કે આ જગતની બ્લેડ છે, જગતની બ્લેડ તે બે બાજુથી વાપરવાની. એટલે એક બાજુ વઢવાનું પણ અને એક બાજુ તમે પ્રેમથી એને સમજાવો પણ. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? અને શુદ્ધાત્માની તો એક જ બાજુથી વાપરવાનું. હું શુદ્ધાત્મા છું એ જ, એમાં કઈ ફેરફાર થાય કારણ કે નિશ્ચય છે, એ વાસ્તવિકતા છે. બરાબર. આ વ્યવહાર છે એટલે વ્યવહારને બધા ખૂણાથી બધી રીતે તમારે સમજવો પડે. એટલે એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ એવી રીતે. એક્ઝેક્ટલી 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 તે બે બાજુથી વાપરવાની એમ કે છે. બરાબર છે. જગતની બ્લેડ કહે છે ને, જગતની બ્લેડ. જગતની બ્લેડ. હા, જગતની બ્લેડ. ભગવાનની બ્લેડ કહે તો પછી વાત જુદી થઈ કે તો રિલેટિવ ને રિયલ આવે. કોની બ્લેડ કહે તો? ભગવાનની. ભગવાનની. હા, બરાબર. હા હા, તો એક રિલેટિવ અને એક રિયલ. બરાબર છે. આ જગતની છે એટલે બે દ્રષ્ટિથી જોવું પડશે. હા, એટલે દ્વંદ થયું ને, દ્વંદ થયું. દ્વંદ થયું એટલે બે બાજુથી વાપરવાની, પણ શુદ્ધાત્માની તો એક જ બાજુથી વાપરજો. બરાબર. એટલે શુદ્ધાત્માનું બીજી બાજુ વાપરતો બધું કપાઈ જાય, એ ના ચાલે. રિલેટિવમાં તમે પોઝિટિવ પણ જાઓ, નેગેટિવ પણ જાઓ, જે રીતે કામ થતું એ રીતે નિકાલ કરી નાખો. એટલે હું શુદ્ધાત્મા છું ને પેલે અશુદ્ધાત્મા છું એવું વાપરે તો કપાઈ જાય. એ તો નિશ્ચય વાળી વાત છે ને. બરાબર છે. નિશ્ચય વાળી વાત છે એટલે એને એક જ બાજુથી વાપરજો. બરાબર છે, સમજાયું. એટલે શુદ્ધાત્માની એક જ બાજુથી વાપરજો એટલે રિયલ બ્લેડ થઈ. રિયલ થઈ. બરાબર છે. એ એક જ બાજુથી વાપરવાની અને રિલેટિવ બે બાજુથી વાપરવાની. નેગેટિવ વ્યૂ પોઈન્ટ ઓલ્સો અને પોઝિટિવ વ્યૂ પોઈન્ટ ઓલ્સો. એટલે તમારે નિકાલ કરવાનો છે ને, તમારે સંજોગનો નિકાલ કરવાનો છે. કોઈ જગ્યાએ તમારે જરાક ઘાંટો પાડીને કહેવું પડે, કોઈ જગ્યાએ પ્રેમથી વાત કરવી પડે, જે તમને યોગ્ય લાગતું હોય તે. એટલે બે બાજુથી વાપરવાની એમ. બે બાજુથી વાપરવાની છે. ખ્યાલ આવે ને? પછી બીજી બહુ સરસ વાત કરે છે કે આ વ્હીલ, અમારે વ્હીલ ના હોય, અમારે સંપૂર્ણ થઈ ગયા અને તમારે વ્હીલ ગ્રહણીય છે. વ્હીલ એટલે ખરી રીતે ગ્રહણીય છે, બરોબર છે વાત. પણ વ્હીલ એટલે શું? તો કે તમારી હવે પૂર્ણ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એને વ્હીલ નોર્મલી કહેવાતું નથી. કહેવાતું. બરાબર છે. સંસાર માટે કહેવાય. બરાબર છે. તો વાત સમજ્યા. વ્હીલ એટલે ઈચ્છા તમારી. અમારી હવે ઈચ્છા આટલી જ રહી છે કે કેમ કરીને હવે પૂર્ણ પદ પ્રાપ્ત કરીએ, ક્ષેત્ર જઈને શ્રીમદ દર્શન કરીને મોક્ષે જઈએ. એટલા પૂરતું ગ્રહણીય છે. હા, એટલા પૂરતું. બીજું કશું ગ્રહણીય રહ્યું નહીં ને. હવે કશું ગ્રહણીય રહ્યું નહીં હવે. કારણ કે ગ્રહણીય જે હતું શુદ્ધાત્મા સ્વરૂપ તે તો ગ્રહણ થઈ ગયું. બરાબર. જે નિકાલ હતો તે મન વચન કાયાનો અહંકારનો નિકાલ થઈ ગયો સાહેબ. એટલે હવે કશું રહ્યું નહીં. એટલે કશું રહ્યું નહીં. હવે ખાલી ગ્રહણીય વ્હીલ એટલે શું? તો કે આ પૂર્ણતા હવે પામવું છે, બસ પતી ગઈ વાત. ઈચ્છા છે હવે. પૂર્ણતાને પામવા માટે પછી એને એ રિલેટિવ રિયલ ગણાય, એ રિલેટિવ એ ના ગણાય ને રિયલ એ ના ગણાય. બે આવી જાય એની અંદર. રિલેટિવ તરફનું રિયલ કહી શકાય. રિયલ તરફનું રિલેટિવ. હા, રિયલ તરફનું રિલેટિવ. સોરી. હા, બરાબર. હા. એટલે દાદાની નિકાલી વ્હીલ સંપૂર્ણ પદ પ્રાપ્ત થઈ ગયું છે તેથી. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે નિકાલી છે. જેમ તીર્થંકર ભગવાનને છેલ્લા અવતારમાં તીર્થંકર નો ભાવ હોય એટલે એમને જગત કલ્યાણ નિકાલી હોય, કરતા ના હોય.
ના પણ હોય. લોકોને એવું લાગે કે આ જગત કલ્યાણ કરી રહ્યા છે. એના ભાવ તો એમને પૂર્વ ભાવમાં ભાવી દીધેલા, એ અત્યારે નિકાલ થઈ રહ્યો છે એનો. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે આજે જે એમનો વ્યવહાર છે તે લોકોને લાગે કે લોકોનું ખૂબ કલ્યાણ કર્યું, પણ એ નિકાલી વ્યવહાર છે. હવે એમાં પણ નથી, એમાં પણ નથી. બરાબર છે, એમાં પણ નથી, કારણ કે એ પણ એમને હવે બોજા રૂપ લાગે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બોજાઓ લાગે છે. બરાબર, એ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. આ સુખ છોડીને હવે આમાં ક્યાં પડું પાછું? જગત કલ્યાણમાં ક્યાં પડવું એમ. વાહ વાહ, હા, બહુ સરસ, બહુ સરસ. એટલે એમાં રહ્યું ને પોતાનો સ્વભાવનું સુખ જ એટલું બધું હોય કે જે આમાં પડે જ નહીં. પડે જ નહીં. વાહ વાહ, બરાબર. પણ શરૂઆતમાં એવી દશા હોય કે કેમ કરીને આ લોકો જાણે, કેમ કરીને લોકો જાણે, એવું રહ્યા કરે. એમાં જગત કલ્યાણની ભાવના થાય. બરાબર છે, એટલે પછી પૂરું કરવું પડે. આ જાણે, કારણ કે આ આવી અદ્ભુત વસ્તુ આપણી પાસે હોવા છતાં આપણે જાણતા નથી. તો આપણે જણાયું, તો હવે લોકોને જણાવો, જેમ તેમ કરીને જણાવો, મસ્કા મારીને જમાવો કે દાદા કે જેમ તેમ કરીને ગટરના પાણીએ મગ ચડે તોય ચડાવો, પણ એને કઈ 1-2 જણ પામે તોય બહુ કામ થઈ જાય. વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ. 40-40, 50-50 હજાર દાદા ભગવાને પમાડ્યા. વાહ વાહ, બહુ બહુ સરસ, બહુ સરસ. એક પ્રશ્ન પૂછું? 128 બોલો નંબર, બોલો. પાના નંબર 128 ઉપર છે. હા. પ્રતિષ્ઠિત આત્માએ હમ. એટલો બધો શુદ્ધ છે કે વિચાર ના કરી શકે. વિચાર એ તો મનનું સ્વરૂપ છે. ગ્રંથિ ફૂટે ત્યારે વિચાર દશા પ્રાપ્ત થાય છે. ધર્મના વિચારો કે ચોરીના વિચારો આવે છે તે મનની ગાંઠો છે. હવે મારો પ્રશ્ન એ છે કે પ્રતિષ્ઠિત આત્મા જો વિચાર કરી શકતો હોત તો બુદ્ધિ જ ના રહે, તો પછી કોમ્પ્યુટર જેવું થઈ જાય, એમ કે છે દાદા. લાવવા દો ને જરા જોઈએ. ફરીથી વાંચો ફરીથી. પ્રતિષ્ઠિત આત્મા એટલો બધો શુદ્ધ છે કે તે વિચાર ના કરી શકે. વિચાર એ તો મનનું સ્વરૂપ છે. ગ્રંથિ ફૂટે ત્યારે વિચાર દશા પ્રાપ્ત થાય છે. શું ફૂટે? ગ્રંથિ. હા, ગ્રંથિ ફૂટે. આ ગ્રંથિ ફૂટે. ગ્રંથિ ફૂટે ત્યારે વિચાર દશા પ્રાપ્ત થાય છે. ધર્મના વિચારો કે ચોરીના વિચારો આવે છે તે મનની ગાંઠો છે. પ્રતિષ્ઠિત આત્મા જો વિચાર કરી શકતો હોત તો બુદ્ધિ જ ના રહે. બુદ્ધિ જ ના રહે, તો પછી કોમ્પ્યુટર જેવું થઈ જાય. બસ આવું આવું કહેવા માંગે છે. ના, આવવા દો ને, પેજ નંબર આવે એટલે જરા જોઈએ. કારણ કે આમાં પહેલું વાક્ય એવું આવે છે ને કે પ્રતિષ્ઠિત આત્મા એટલો શુદ્ધ છે. વિચાર ના કરી શકે એટલો શુદ્ધ છે. હા, એ શુદ્ધ છે. એટલે એ કયા વિઝન થી કહેવા માંગે તે વાત સમજવી પડે, એટલે આગળ પાછળ વાંચવું પડે. બરાબર કારણ છે. કે પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? તો કે પોતે પ્રતિષ્ઠા કરે છે, હું પરેશ છું, પરેશ છું, પરેશ છું, બીજું કશું નથી. ખ્યાલ આવે ને? પણ એ બીજું કશું છે જ નહીં, એટલે શુદ્ધ કહે છે. એટલે ખાલી એની દ્રષ્ટિ અહીંથી અહીંયા ફેરવી નાખે તો કામ થઈ જાય. એ શુદ્ધ જ છે ને, વળગેલું આ હું પણ આનું જ વળગણ એક આ છે કે આ હું પરેશ છું. એટલે તો મનનો સ્વભાવ છે, પણ પછી આગળ જે કહે છે તે સમજવું પડે જરા. 128 નંબરનું પાન. જસ્ટ મિનિટ, હું કાઢું છું. હા, આપતાવાળી એક અને હા, એકમાં. કયો પેરેગ્રાફ? 128 માં બીજો પેરેગ્રાફ. અરિયાદ છે કે બીજું? અરિયા પેજ. હા હા.
એક જ મિનિટ હો. આ કઈક બીજું ફરી આવે. વાંચો ને એટલે આ કઈક બીજું જ આવે છે. પેજ નંબર આ જ છે ને 128. પણ કાંઈક આ આપતાવાણી બીજી છે કઈક. એટલે આપતાવાણી એક જ છે પણ આ પ્રિન્ટ બીજી છે કઈક પ્રિન્ટ. અચ્છા, એક મિનિટ. પેલી બરાબર હતી. આ પેલા જે દીપકાનંદ જે ખોલ્યું હતું ને, હા, એક મિનિટ. દીપકાનંદજીએ જે ખોલ્યું હતું ને એ બરાબર. હા બરાબર છે. હા બરાબર છે. હા બરાબર છે. હા બસ હાજી બસ 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 આવી ગયું. બસ આ બીજો પેરા પ્રતિષ્ઠિત આત્માએ. હા, બસ બરાબર છે. આ બરાબર છે. પરેશાનજી આ બરાબર છે પેજ હવે. ઓકે, હવે વાંચો. પ્રતિષ્ઠિત આત્મા એટલો બધો શુદ્ધ છે કે વિચાર ના કરી શકે. વિચાર એ તો મનનું સ્વરૂપ છે. ગ્રંથિ ફૂટે ત્યારે વિચાર દશા પ્રાપ્ત થાય છે. ધર્મના વિચારો કે ચોરી કરવાના વિચારો આવે છે તે મનની ગાંઠો છે. પ્રતિષ્ઠિત આત્મા જો વિચાર કરી શકતો હોત તો બુદ્ધિ જ ના રહે, તો પછી કોમ્પ્યુટર જેવું થઈ જાય. આગળ વાંચું. હા, પ્રતિષ્ઠિત આત્મા જે અંતઃક્રિયા કરે તે અંતઃકરણ પછી બાહ્યકરણ જેવું થઈ જાય. તેવું જ થાય. બાહ્યકરણમાં પણ તેવું જ થાય. અંતઃકરણ જેને જોતા આવડે તેને બાહ્યકરણની ખબર પડે, પણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જોતા આવડવું જોઈએ. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ પ્રતિષ્ઠિત આત્માના ભાગ છે, અથવા અંતસ્કરણ એ પ્રતિષ્ઠિત આત્માથી છે. અંતસ્કરણ જેમ બતાવે છે તેમ બાહ્યકરણમાં બહાર રૂપકમાં આવે છે. અંતસ્કરણ સાથે મગજ પણ છે, પણ તે સ્થૂળ છે, જ્યારે અંતસ્કરણ સૂક્ષ્મ છે. એટલે જે અંતરમાં ક્રિયા થાય છે તે પ્રતિષ્ઠિત આત્માના આધારે થાય છે. હા, એ વાત સાચી તમારી, પણ આમાં પહેલું વાક્ય જરાક છે ને થોડુંક કંઈક આમ તેમ લાગે છે ભાઈ. કારણ કે પ્રતિષ્ઠિત આત્મા એટલો બધો શુદ્ધ છે કે તે વિચાર દશા ના પ્રાપ્ત કરી શકે એવું લખે છે. અને આ બાજુ નીચે લખે છે કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ પ્રતિષ્ઠિત આત્માના ભાગ છે. ઉપરનો પેરેગ્રાફ જુઓ તો આની ઉપર હજી એક છે, પથ્થરની મૂર્તિ. ના, એ બરોબર, એ તો એ સમજાઈ ગયું. આ પથ્થરની મૂર્તિ કેટલાય કાળ સુધી આપે છે. પ્રતિષ્ઠાની કેટલી બધી શક્તિ છે, અરે લોખંડને ઉડાડે. આ જગતમાં સાયન્સની જે બધી શોધો છે બધી પ્રતિષ્ઠિત આત્માની છે. પ્રતિષ્ઠિત એટલી બધી શક્તિઓ કે શુદ્ધાત્માની અને અનંત શક્તિઓની વાત જ શી કરવી. આત્મામાં એટલી બધી શક્તિ છે કે આ ભીતમાં પ્રતિષ્ઠા કરે તો ભીત બોલે તેમ છે. એ બરોબર છે ભાઈ, પણ હું શું કહું છું હસમુખભાઈ, કે આમાં એવું લખે છે કે પ્રતિષ્ઠિત આત્મા એટલો બધો શુદ્ધ છે કે તે વિચાર ના કરી શકે. એ પોઈન્ટ બહુ જુદો છે. અને આગળ ઉપર થોડુંક ઉપર કરો, ઉપર હજુ થોડું ઉપર કરો. નહીં, નીચે નીચે નીચે. બસ બસ નહીં, હા, મૂર્તિ પથ્થરની ઉપર, એટલે ઉપર એટલે આઈ મીન એ પથ્થરની મૂર્તિ વાળું ઉપર કરો. હા, હજુ કરો, હજુ કરો. બસ. હવે જો નીચે એવું લખે છે કે પ્રતિષ્ઠિત આત્મા જે અંતક્રિયા કરે તે અંતસ્કરણ. ખ્યાલ આવ્યો? પછી લખે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જોતા આવડવું જોઈએ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પ્રતિષ્ઠિત આત્માના ભાગ છે એવું કે છે. બરાબર છે. સમજો, જો એ ભાગ હોય તો પછી વિચાર એ પ્રતિષ્ઠિત આત્મામાં આવી ગયા ને, પણ આ બાજુ કે જે વિચાર ના કરી શકે. એટલે સમથિંગ કોન્ટ્રાડિક્ટરી. એટલે કોન્ટ્રાડિક્ટરી આઈ મીન કોન્ટ્રાડિક્ટરી એટલે એવું નથી કેતા, પણ કહેવા શું માંગે છે કે પ્રતિષ્ઠિત આત્મા એટલો બધો શુદ્ધ છે કે તે વિચાર ન કરી શકે. એટલે એનો કોન્ટેક્ટ જુદો છે. કોન્ટેક્ટ જુદો છે. બરાબર. કઈ કોન્ટેક્ટ જુદો છે. સૌ કહેવા માંગે સમથિંગ ઇટ ઇઝ ડિફરન્ટ.
અને પછી આ વિચાર ને મનનું સ્વરૂપ છે. એ બધી વાત બરોબર છે, કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ પ્રતિષ્ઠિત આત્મામાં આવી જાય. પણ સ્વામીજી, આમાં એવું પણ બની શકે કે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પેલા લેવલનો વિભાવિક અહંકાર છે, એવું બની શકે? ખાલી હું ઊભું છું છે જે હોય તે, જે હોય તે. અહીંયા ચોખ્ખું એવું કીધું, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ પ્રતિષ્ઠિત આત્માના ભાગ છે, અથવા તો અંતસ્કરણ એ પ્રતિષ્ઠિત આત્માથી છે. બરાબર. પ્રતિષ્ઠિત આત્માથી છે, એટલે કે હું પરેશ છું, એના આધારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઉભા થઈ ગયા. બરાબર છે. હવે એના આધારે ઉભા થયા, એટલે એમ કહેવા માંગે છે કે પ્રતિષ્ઠિત આત્મા જુદો છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જુદા છે. બરાબર છે, એવું કહેવા માંગે છે. અને એક બાજુ એમ પણ કહે છે કે પ્રતિષ્ઠિત આત્માની અંદર આ ચાર છે. એટલે પેલો પ્રતિષ્ઠિત આત્મા કઈક જુદી વસ્તુ છે એવું બતાવે છે. ના, એટલે અહંકાર ને એને આધારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઉભું થાય છે ને. ખ્યાલ આવ્યો ને? એટલે કહેવા માંગે છે કે તે વિચાર ના કરી શકે એટલો બધો શુદ્ધ છે. હવે કયા કોન્ટેક્સ્ટમાં શુદ્ધ છે એ જાણવું પડે. સ્વામીજી, મને એવું સમજાય શુદ્ધ છે એટલે શું? તો કે ફક્ત હું પરેશ છું, પરેશ છું, પરેશ છું એવું જ રહ્યા કરે છે, બીજું કશું આવતું નથી. પછી હું આનો કાકો, હું આનો મામો, હું આનો ભાઈ, હું એન્જિનિયર, એ બધું પ્રતિષ્ઠિત આત્મામાં આવે સાહેબ. ખાલી હું એટલું જ આવે આમાં. હા, પણ એ શુદ્ધ છે એમ, એટલે વિચાર ના કરી શકે, એટલે એટલે આખી વાત જુદી કહેવા માંગે છે. એ પ્રતિષ્ઠિત આત્મામાં અહીંયા અહંકારની વાત કરે છે, અને જો વિચાર ના કરી શકે પણ છતાં એમ કહે છે કે અંતસ્કરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતસ્કરણનો ભાગ છે, પ્રતિષ્ઠિત આત્માનો ભાગ છે. એટલે પ્રતિષ્ઠિત આત્માને પછી એમાં ચારને ગણી લીધા. એટલે બે જુદી વાત છે આખી. એટલે મને એવું સમજાય છે કે પ્રતિષ્ઠિત આત્મા ઉપર જે લખેલું છે ને પહેલી લાઈનમાં, એની જગ્યાએ ખાલી હું એટલો બધો શુદ્ધ છે કે તે વિચાર કરી ના શકે, એવું હોઈ શકે? ના, એવું નથી કહેવા માંગતા, તમે સમજતા નથી. પ્રતિષ્ઠિત આત્મા વિચાર નથી કરતો, પણ પ્રતિષ્ઠિતના આત્માને આધારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ઉભા થયા છે એના આધારે બધું ચાલે છે, ને એના આધારે પાછો પ્રતિષ્ઠિત આત્મા ચાલે છે. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? આમ પ્રતિષ્ઠિત આત્માને આધારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર થાય, એ ચાર ભાગ પ્રતિષ્ઠિત આત્માના ભાગ ગણે છે. ભાગ જ છે, બરાબર છે. હા, અને એમ જ છે આખી વાત જ આખી એ પ્રતિષ્ઠિત આત્મા એટલે કે જેની પ્રતિષ્ઠા પોતે જ કરનાર છે, અને પોતે જ જુદી જુદી પ્રતિષ્ઠા પોતાની કરે છે. તો કે કોના થ્રુ કરે છે? તો કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના થ્રુ. બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે પછી જેમ અંતસ્કરણમાં થાય તેમ બાહ્યકરણમાં રૂપકમાં આવે. પછી આ જે કીધું ને, પ્રતિષ્ઠિત આત્મા જો વિચાર કરી શકતો હોત તો બુદ્ધિ જ ના રહે. હા, બુદ્ધિ જ ના રહે ને, તો વિચાર કરી શકતો હતો તો પછી બુદ્ધિમાં હા પ્લસ હા કે ના રહ્યું નહીં ને. આ સારું છે કે આ ખોટું છે એવું રહે જ નહીં. પોતે વિચાર કરી શકતો. કારણ કે આત્મા, પ્રતિષ્ઠિત આત્માને નોર્મલી અહંકારનો ભાગ વધારે ગણવામાં આવે છે. તો એ તો આંધળો છે, એટલે બુદ્ધિની આંખે ચાલે છે. એટલે કે છે કે બુદ્ધિ જ ના હોત. એટલે દાદા ભગવાન, મને એવું લાગે છે કે દાદા ભગવાન પોતાની વાત કરે છે. આ કે અમારી અત્યારે દશા કે એટલો બધો શુદ્ધ છે કે તે વિચાર કરી શકે નહીં, અને અમારે બુદ્ધિ નથી એટલે અભૂત દશા થઈ ગઈ. બરાબર. આ રીતે લઈ તો આનો પ્રાસ એક્ઝેક્ટ બેસી જાય છે. બરાબર છે. દાદા ભગવાનનો પ્રતિષ્ઠિત આત્મા એટલો બધો શુદ્ધ થઈ ગયો, એટલો બધો શુદ્ધ થઈ ગયો કે એમાં વિચાર કરવાનો કોઈ સ્કોપ રહ્યો નહીં, અને વિચાર કરવાનો સ્કોપ ના રહ્યો એટલે બુદ્ધિ ના રહી, અને બુદ્ધિ ના રહી એટલે અભૂત દશા થઈ ગઈ, એટલે પતી ગઈ વાત. વાહ વાહ, બહુ સરસ. ને એટલે આખું આ જનરલ પબ્લિક ની વાત ચાલે છે અને પોતાની વાત ચાલે છે. પોતાની વાત છે. હવે આ લખવા વાળાને ત્યારે ખબર હોય કે આ આવું છે, આ વખતે આવું આ કહી ના શકે એમ. બરાબર, તમે આવું લીધું એટલે ખબર પડી, નહીં તો નોર્મલી આ જરાક તકલીફ પડે માણસને. ખ્યાલ આવે ને? એટલે મને એવું ચોક્કસ લાગે છે પોતાના માટે એટલો બધો શુદ્ધ છે, એટલે કે અમારો એટલો બધો શુદ્ધ છે
તે વિચાર ના કરી શકે. ખ્યાલ આવ્યો? વિચાર એ તો મનનું સ્વરૂપ છે. મનનું એટલે સ્વરૂપ. દાદા, જો હવે તમે દાદાને આ દશા છે એ રીતે વાંચશો તો તો તમને સેટ થઈ જશે. સેટ થઈ જશે, બરાબર છે. હા, સમજાય. પ્રતિષ્ઠિતાત્મા જો વિચાર કરી શકતો હોત તો બુદ્ધિ જ ના હોત. વિચાર કરવાની શક્તિ છે જ નહીં, એ મનમાં આવે છે. એટલે બુદ્ધિ હોય જ નહીં એમ. પછી મશીન જેવું થઈ જાય, હે, પછી મશીનરી જેવું થઈ જાય. કોમ્પ્યુટર જેવું થઈ જાય. તો કે એવું છે નહીં, એવું છે નહીં. એટલે પછી જનરલ પર જે વાત આવી જાય છે આખી. પછી જનરલ. એટલે આમાં શું છે, બેઠા હોય ત્યારે ખબર હોય કે દાદા એક્ઝેક્ટ વાત કરી, પણ પછી જયારે લખવા જાઓ અથવા તો એની પર મૂકો ત્યારે લખવા વાળાને ખબર હોય, પણ વાંચવા વાળા જુદા સંજોગમાં છે, લખવા વાળા જુદા સંજોગમાં, બોલવા વાળા જુદા સંજોગમાં છે. એટલે આ બધું આવું કઈ ને કઈ પઝલ થઈ જાય સાહેબ. થઈ જાય, બરાબર. ના પણ સરસ સમજાય, મને સરસ સમજાય, બહુ સરસ, બહુ સરસ. એટલે દાદાની વાત લઈએ તો ફિટ બેસી જાય છે, બરાબર. તો ફીટ બેસી જાય છે એકદમ, બરાબર છે. કારણ કે પ્રતિષ્ઠિતાત્મા એટલો બધો શુદ્ધ છે, તો આપણું પ્રતિષ્ઠિતાત્મા શુદ્ધ હોય તો કલ્યાણ થઈ ગયું. કારણ કે શુદ્ધ જ કહેવાય કે હું શુદ્ધાત્મા છું. તો શુદ્ધાત્મા જ થઈ ગયો પછી. હા, તો એ શુદ્ધાત્મા થઈ ગયો તો પતી ગઈ વાત. પોતે એક રૂપ થઈ ગયા. જે ભેદ હતો તે ભેદ મટી ગયો. મટી ગયો, બરાબર છે. તો દાદા ભગવાન કહે છે કે અમારે 358 ડિગ્રી થઈ ગઈ, એટલે એટલો બધો શુદ્ધ થઈ ગયો કે વાત વિચાર જ ના કરી શકે. બરાબર છે. વિચાર એટલે પછી મન જુદું પડી ગયું. એ જે શુદ્ધ અહંકાર જે શુદ્ધાત્મામાં આવી ગયો, તે હવે જે વિચાર આવે છે તો કે એ તો મનનું કામ છે, એ અમારું કામ નથી. હા, એ ડિપાર્ટમેન્ટ જુદું છે, બરાબર છે. એ ડિપાર્ટમેન્ટ જુદું છે. સારું, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? અને પ્રતિષ્ઠિત આત્મા જો વિચાર કરી શકે તો પછી કે બુદ્ધિ ના હોય, બુદ્ધિ હોય જ નહીં કે છે. હોય જ નહીં, બરાબર છે. હા, વિચાર કરી શકે તો બુદ્ધિ ના હોય ને, તો બુદ્ધિનો આધારથી બધું ચાલે છે ને. બરાબર છે. અહંકારને ચલાવનારું કોણ? બુદ્ધિ. બુદ્ધિ, બુદ્ધિ. બુદ્ધિની આગે અહંકાર ચાલે છે. ચાલે છે, બરાબર. પોતે જો તો અહંકાર વિચાર કરી શકતો તો બુદ્ધિ હોય નહીં. હોય નહીં, બરાબર. જરૂર જ નથી પછી. હા, બહુ સરસ, બહુ સરસ. સરસ સમજાય છે. આ શું લખે જુઓ ને, અંતસ્કરણનો માલિક પ્રતિષ્ઠિત આત્મા છે પણ તેનાથી જુદો છે. જો અંતસ્કરણનો માલિક પ્રતિષ્ઠિત આત્મા છે પણ તે તેનાથી જુદો છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાથી જુદો છે. મને કહે છે અમુક કરવું છે, પણ પ્રતિષ્ઠિત આત્મા કહે છે કે આ નથી કરવું, તો તે ના થાય. આમાં જે ભાવ છે તે પ્રતિષ્ઠિત આત્માના છે. શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. અંદર ઈચ્છા થાય છે એ પ્રતિષ્ઠિત આત્મા કામ કરે છે. મન સાથે પ્રતિષ્ઠિત આત્મા પડે તો એ શુદ્ધાત્મા જાણે, અને ના પડે તે શુદ્ધાત્મા જાણે. અજ્ઞાની માણસ પણ પ્રતિષ્ઠિત આત્માને મનથી જુદો પાડી યોગ્ય બળે કરીને અમુક શક્તિઓ મેળવે છે. ખ્યાલ આવ્યો? અંતસ્કરણનો માલિક પ્રતિષ્ઠિત આત્મા છે કે પોતે એમ પોતે તેનાથી જુદો છે. એ અશુદ્ધ વાળો ભાગ છે, અહંકાર વાળો ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધાથી જુદો છે. એટલે એ બધાથી જુદો છે એટલે શું કહેવા માંગે તો કે પાછલી જે પ્રતિષ્ઠા કરેલી એ પ્રતિષ્ઠા આજે કામ કરે છે, અને આજે કામ કરતી વખતે એ જે પ્રતિષ્ઠા વાળો ભાગ કામ કરે છે, ડિસ્ચાર્જ વાળો ભાગ, તેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાથી આજે જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે જુદા છે. એ જુદા છે. વાહ વાહ. એ જુદા છે. એટલે બોલો કહે કે અમુક કરવું છે, પણ પ્રતિષ્ઠિત આત્મા કહે કે આ નથી કરવું, તો તે ના થાય. ના થાય, બરાબર છે. એટલે બે ભાગ, ડિસ્ચાર્જ ભાગ અને ચાર્જ ભાગ ને ભેગા કરેલા છે સાહેબ. ચાર્જ ભાગ એ જુદી વસ્તુ છે અને ડિસ્ચાર્જ ભાગ જુદી વસ્તુ છે. એટલે ચાર્જ અંતસ્કરણ થઈ ગયું ને, નવું અંતસ્કરણ. ચાર્જ, નવું અંતસ્કરણ એટલે ચાર્જ વાળું મરજી કહેવાય અને ડિસ્ચાર્જ વાળું ફરજિયાત કહેવાય. ફરજિયાત કહેવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે બે પેરેલલ ચાલે. બે અંતસ્કરણ પેરેલલ ચાલે છે. હા, ઓલું ડિસ્ચાર્જ વાળું અંતસ્કરણ છે, આ ચાર્જ વાળું અંતસ્કરણ છે. પ્રતિષ્ઠિત આત્માના પ્રતિષ્ઠિત આત્માના હાથમાં ભાવના ભાવવા સિવાય બીજી કોઈ શક્તિ નથી. હવે એ ચાર્જ વાળા ભાગની વાત કરે છે. ચાર્જ વાળા ભાગની વાત છે, બરાબર. પ્રતિષ્ઠિત આત્મા એટલે જે પ્રતિષ્ઠા થઈ છે તે, અને હવે નવી પ્રતિષ્ઠા કરે છે તે આ ચાર્જ વાળો છે.
હા, આજે જે દેખાય છે તે પ્રતિષ્ઠિત થયેલો ભાગ છે. હા, અને હવે થઈ રહી એનાથી છે આ મૂર્તિ દેખાય છે, એના મન વચન કાયા બનેલા છે ઇફેક્ટ સ્વરૂપે. ઇફેક્ટ સ્વરૂપે. વાહ વાહ. અને એ ભોગવતા ભોગવતા એની અસરો આવતા આવતા એ તમે નવી પ્રતિષ્ઠા કરો છો. કરો છો. વાહ વાહ. પણ જ્ઞાન પછી હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે નવી પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. વાહ વાહ. હા, અને એ નવી પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ, પણ કેવી બંધ થઈ તો કે રિલેટિવ ભાગમાં બંધ થઈ અને રિયલ ભાગમાં એવું થયું કે હું શુદ્ધાત્મા જ છું. એટલે પોતે પોતાની પ્રતિષ્ઠા કરતો થયો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ત્યાં સુધી પોતે પારકી વસ્તુની પ્રતિષ્ઠા કરતો હતો કે હું હવે પરેશ છું, હું એન્જિનિયર છું, હું આમ છું. એ પારકી વસ્તુની, રિલેટિવ વસ્તુની પ્રતિષ્ઠા કરતો હતો. હવે પોતે પ્રતિષ્ઠા પોતે જ પોતાની કરે છે કે હું શુદ્ધાત્મા છું. બરાબર. વાહ વાહ. હા. કહેવાય પ્રતિષ્ઠિત આત્મા જ. આ કહેવાય પ્રતિષ્ઠિત આત્મા. એટલે બરાબર. હવે જે પ્રતિષ્ઠિત આત્મા હું શુદ્ધાત્મા છું કરે છે એ 98% ચોખ્ખો થઈ ગયો. એટલે કે પ્રતિષ્ઠિત આત્મા ચોખ્ખો શુદ્ધ અહંકાર છે. વાહ વાહ. ખ્યાલ આવ્યો ને? સમજ. આખી વાત આવી રીતે છે. બહુ સરસ, બહુ સરસ. ટૂંકમાં બે પેરેલલ ચાલે છે, બે વસ્તુ પેરેલલ ચાલે છે. આપણે એક જ વાત આ વાંચવાથી, એટલે કીધું ને, શબ્દને ના પકડવામાં પડશો તમે. પ્રત્યક્ષ નું કે કોઈકનું લાભ લો તો જ સમજણ પડે, નહીં તો અઘરું છે. પોતાની રીતે ન સમજાય. બરાબર. હા, અને કોઈ વખત તો ચોપડીમાં ભૂલ થઈ જાય ને મુશ્કેલી પડે. બની શકે, બની શકે. હા, બરાબર છે. હા, કારણ કે લખવા વાળા કયા આશયથી લખે છે એ વખતે કન્સિડર કરી લે કે આ વાત મને ખબર જ છે, આ બરોબર જ છે. બરોબર જ છે. પણ વાંચવા વાળાને શું દશા થાય? વાંચવા વાળું તો જુદી જગ્યા પર જુદો અનુભવ, જુદી સંજોગો, કેટલું બધું જુદું. બધું જ જુદું છે, ટોટલી. હા, એ કોઈ દાદાને મળેલો હોય, ના પણ મળેલા હોય, કેવી રીતના સમજી શકે વાતને? ન સમજાય, ન સમજાય. કન્ફ્યુઝન ઉભું થયું. અઘરું છે. પણ બહુ સરસ ફળ પડ્યો આજે. બહુ સરસ. હાજી, હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી. जय सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद सर्व महात्मा। देव साहब आज बोलो। आज दादाजी का एक ऑडियो क्लिप सुना था, तो उसमें ऐसा बोलना चाहते हैं जो निखालसता, वो पूर्ण समझदार हो, पूर्ण समझदार होए तो उसको निखालसता नहीं आएगा। तो पूर्ण समझदार, पूर्ण समझदार, पूर्ण समझदार, समझदार, પૂર્ણ સમજદાર, સમજદાર. હા, શું કહે છે? પૂર્ણ સમજદાર, પૂર્ણ સમજવા વાળો હોય નથી. પૂર્ણ સમજદાર, પૂર્ણ સમજ, સમજતા पूर्ण समझदार। हाँ, पूर्ण समझदार होए तो इसको निखलसता नहीं आएगा, ऐसा बोलना चाहते हैं। पूर्ण समझदार, हाँ, पूर्ण समझदार होए એને निखलसता नहीं आवे। हाँ, एक ऑडियो क्लिप में बोला था। तो उसके सामने, हाँ, उसके सामने कोई महात्मा ने दादा को बोला, दादा आप तो पूर्ण समझदार हो, तो आपको निखलसता कैसे आता है? तो दादा ने उसके सामने बोला, फिर जवाब दिया, जी मेरा तो मुंह तो अबुझ छुए, मेरा तो बुद्धि है ही नहीं। तो तीन शब्द आता है, निखलसता, पूर्ण समझदार और अबुझ। ये तीनों में जो लिंक बिठाता है दादा ने, तो इसको थोड़ा सा फोड़ पड़ो। सपोर्ट कैसे करूं? मैंने सुना ही नहीं है वो बात, क्योंकि आप कौन सा पॉइंट मिस करेगो और मेरे को समझ में नहीं आएगा, क्योंकि पूर्ण समझ से ही आदमी निखालस होता है। नहीं, उसमें तो उल्टा बोलता है, पूर्ण समझदार होए तो उसको निखलसता नहीं आएगा। वो क्या बोलना चाहते हो बाद में मालूम पड़ेगा ने, नहीं तो इक्वेशन ऐसा है कि सच्ची समझ हो जावे, सच्ची समझ हो जावे तो निखालस हो जावे। लेकिन अगर वो सच्ची समझ नहीं है, व्यवहार की समझ है, संसार व्यवहार की समझ है, तो फिर निखालस नहीं हो सकता है वो आदमी। हाँ, तो इधर आपके हिसाब से इधर जो समझदार की बात किया वो व्यवहार की समझदार की बात किया। अभी ऐसा कॉन्टेक्स्ट कैसे मालूम पड़ेगा आपको? हाँ, बराबर। ख्याल है ना? क्योंकि जब तक सच्ची समझ है तो उसको शांति देना ही चाहिए, राइट, निखालस बना देना चाहिए। क्योंकि निखालसता आदमी क्यों नहीं रहता है? तो क्या उसको डर लगता है ऐसा हो जाएगा। और जब उसको सच्ची समझ आ जाएगा कि व्यवस्थित शक्ति करता है, तो ऑटोमेटिक निखालस हो जाएगा, कुछ छुपाएगा नहीं वो।
क्योंकि उसको मन वचन का है कि व्यवहार की यश नाम कर्म की या किसी की पड़ी नहीं होती, वो निखालस हो जाता है, राइट जैसे राइट तैसे राइट। बता देता है। हम्म। इसलिए व्यवहार में जितनी जागृति बढ़ती है वो निखालसता कम हो जाती है। हाँ बराबर, इस इक्वेशन बैठते हैं। हाँ, और निश्चय में जागृति बढ़ी तो हम्म। काम बढ़ गया, आपका निखालस होना शुरुआत हो गई। निखालसता तो बाई प्रोडक्ट है। हाँ हाँ हाँ। और हाँ, इस इसमें जो बुद्धि का भाग भी आया, उसमें वही मेरा ऐसा बुद्धि का समझन। भाग है ना, वो व्यवहार समझ हाँ है, वही बुद्धि का भाग है, उसको समझ बोलते राइट। ही एक्चुअली। हाँ हाँ हाँ। लेकिन उसके लिए व्यवहार दादा सॉल्व को करता है बोलना। इसलिए समझ बोला होगा, लेकिन हाँ, वो उसके लिए समझना दादा ने चाहिए। ऐसा बोला। कभी सॉरी, हाँ। कभी, कभी कभी शब्द नहीं पकड़ने का होता है, राइट राइट, ये मर्म व्यवहार की पकड़ना समझदार की पड़ता बात है। किया। हम्म। कभी कभी ऐसा वो क्या समझदार बोल दिया हमने, तो वो हम्म समझदार कुछ किस किस जगह पे समझदार, तो क्या व्यवहार का सॉल्यूशन लाते हैं उस हिसाब से हम्म। समझदार, तो उसमें निखालसता नहीं होती है उसको। राइट राइट राइट। ख्याल में है और ना? हाँ, और व्यवहार की समझदार हो तो उसके बुद्धि काम करेगी। बुद्धि और काम करती है ना। हाँ, और बुद्धि में जो भी अगर बुद्धि में भी बुद्धि में भी दो प्रकार है, सम्यक हम्म प्रकार है, ख्याल में है ना, हम्म प्रकार है। हम्म वो डिपेंड करता है। वो क्लिप आप मुझे भेज देना, मैं वापस सुन लूंगा। ख्याल में है ना, आज की क्लिप है। है? आज की है। आज अरे आज की मेरे तारीख को में है नहीं क्लिप। मालूम है, आप भेज दो ना मुझे। हाँ हाँ हाँ। आप मुझे भेज देना और आपका नंबर भेज देना, तो मैं सुनूंगा, हम्म बाद में पता चल जाएगा एग्जैक्टली। हम्म। तो इस हिसाब से भी दादा को जैसे बोला, ये आपका तो पूर्ण समझदार है, आप पूर्ण हाँ समझदार है, तो दादा ने सामने जवाब दिया, मैं तो अबूद हूँ। हाँ, तो ये अबूझ है बात ना, भी। इससे बुद्धि नहीं रही ना। हाँ, तो उसका समझदारी, अलग से समझदारी की बात कर, असल में समझदारी की बात किया। एग्जैक्टली, बुद्धि में तो क्या है, खरा खोटा होता है, प्रॉफिट लॉस हम्म होता है। तो जो हम्म। व्यवहार की समझ में ऐसा ही होता है, राइट निश्चय की समझ में खरा खोटा नहीं होता है, वो तो एग्जैक्ट ही होता है। राइट राइट राइट। नहीं, वो क्लियर हो हाँ गया। वो व्यवहार की हाँ, जगह में बोला, व्यवहार की जगह में बोला, ठीक है, क्लियर हो गया। अच्छा, एक बरोबर दूसरा है। प्रश्न है। हाँ, दूसरा एक प्रश्न है। वो हाँ अक्रम विज्ञान मिलने के बाद अपने हाँ, को बोलता है ना, जो लीपने से बाहर हाथ पांव बाहर नहीं निकलने का, ऐसा बोला हुआ है, एक बरोबर। इस संजोग में बोला हुआ है, और इसके पीछे क्या मतलब वो बोलना ये चाहते कहना हैं, चाहते हैं कि क्या क्या अभी समाज अभी देते हैं? है, अक्रम क्या बोल रहे विज्ञान हो? मिलने के बाद हाँ, लीप में से हाथ पांव बाहर नहीं निकलने का, इसके पीछे का रहस्य क्या है, मतलब क्या बोलना लेकिन चाहते अभी हैं, दूसरी बात कुछ क्या समझ में मैसेज देते मत जाना, दूसरा कोई धर्म में पढ़ना मत, और कुछ करने मत जाना, हैं? बट नेचर चल रहा है सब, कुछ करने मत जाना, लिफ्ट में बैठे रहे शांति से, शुद्धात्मा पद में रहा कर, सब तेरा संसार चलता रहेगा फर्स्ट क्लास। राइट राइट राइट। ख्याल में है ना? तो और ये और व्यवहार की बात किया, जो व्यवहार में हम इधर उधर खूब भटकते हैं, वो व्यवहार धर्म में के लिए। भटकते भी है, लेकिन हम कभी कभी क्या होता है, धर्म के बारे में हमको ये बात समझ में नहीं आती है, तो दूसरे धर्म हम्म, भी समझने की कोशिश करते हैं। हाँ हाँ हाँ। तो ये तो धर्म का सार दे दिया है हमको। हम्म। दादा भगवान क्या बोलते हैं, 1 लाख जन गीता पढ़े तब वो हम्म। गीता का थोड़ा अर्थ समझ में आवे। राइट। ख्याल में है? अभी हाँ वो हाँ हाँ। थोड़ा सा अर्थ समझ आए, ऐसे थोड़े से अर्थ समझने वाले लाख लोग में से बहुत कम लोग को उसका एग्जैक्ट पीछे का मर्म समझ में आएगा। बराबर। और ऐसे मर्म समझने वाले लाख लोग होंगे, वो जो खुद कृष्ण होगा वो अर्क, अर्क है। राइट राइट राइट। तो मैं आपको सीधा अर्क पिला देता हूं, हम्म। तो अभी अर्क पिला दिया, तो अभी कुछ जानने की जरूर रही नहीं आपको। बराबर बराबर। अभी शांति से लिफ्ट में बैठा करो। राइट जैसे अपनी लाइफ में अपने को चाहिए कि 25 करोड़ रुपया चाहिए, 25 करोड़ आ गया तो मैं कुछ करूंगा नहीं, राइट। शांति से खा पी के आराम करूंगा, मजा करूंगा, वैसा अभी आपको अल्टीमेट चीज दे दी है, इससे अभी हाथ पग बाहर मत निकालना। राइट राइट। समझ में आई बात? हाँ हाँ हाँ।
मेरा एक्चुअली मेरे को अभी इस सत्संग के पहले मेरे को ऐसा लग रहा था जब अपने को आत्मा मिल गया तो आत्मे में रहने की कोशिश करो। कोशिश ये कहाँ मेरे को रह गया, समझ मिल गया हो गए आप तो उसमें कोशिश कहाँ करने की। कोशिश तो मत- नहीं मिले तब प्राप्त करने की कोशिश करने की होती है। मतलब जो भी कोई संजोग आए तो अपनी गुफा में बैठ जाने का, ऐसा वो। नहीं, गुफा में ही हो आप। अच्छा। आपको शुद्धात्मा पद दे दिया, आपको डिग्री मिल गई, सपोज इंजीनियर की डिग्री मिल गई, राइट। तो फिर वो डिग्री प्राप्त करने के लिए जाने का। हम्म। डिग्री तो मिल गई, आप शुद्धात्मा हो गए, हम्म। तो अभी क्या करने का। तो कभी बाकी जो भाग रहा है उसका निकाल कर डालो, खत्म करो। बराबर। क्योंकि अभी इंटरिम गवर्नमेंट है अपनी, तो इंटरिम हम्म। गवर्नमेंट का रोल क्या, तो कि दो चीज, तो कि जब तक फाइल है तो उसका संभव से निकाल करो, और फाइल नहीं है तो शुद्धात्मा में रहो। राइट। इंटरिम गवर्नमेंट है अपनी, तो कि राइट दूसरा राइट। कुछ करने का दो चीज से तीसरा कुछ करने का रहा नहीं। ख्याल में है नहीं। हाँ इसलिए हाँ बोलते हाँ। हैं लिफ्ट में बैठे अभी हाथ पग बाहर मत निकालना। हाथ पग बाहर निकालोगे लिफ्ट बंद हो जाएगी और अपन अटक जाएंगे। राइट। अभी सीधा, अभी ये पद ऐसा मिला है, 5 आज्ञा में रहो, तो इसलिए आप सीधा सड़ 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 करके महादेव क्षेत्र सिमंदर स्वामी के दर्शन और सीधा मोक्ष। बराबर। कितनी बड़ी बात बोली है साहब। हम्म। फिर भी हम टीवी पे सीरियल चालू करेंगे, फिर वो शिव का सीरियल देखेंगे, वो देखेंगे, वो देखेंगे, फिर प्रश्न खड़ा होगा, अरे भाई तू देख लेकिन निकाली स्वभाव से देख उसको। बराबर। उसमें कुछ लेना नहीं है, समझना नहीं है अभी ये सब। नहीं नहीं नहीं, एज इट नहीं, इज धर्म देखने की का कोई बस। कोई अच्छी बात बोलता होगा, अरे ये तो बहुत अच्छा बात बोलता है, बहुत अच्छी बात है, ऐसा करते हैं, तो हाथ पग निकाला बाहर हमने। हम्म। जो ज्ञान हमको मिला वो ज्ञान के ऊपर हमको लगा, अरे उसके ऊपर कुछ नहीं है, ये अल्टीमेट चीज है। हम्म। ख्याल में है नहीं। हाँ हाँ बराबर। हाँ। हाँ, इसलिए हाथ पग बाहर मत निकालना, तेरा ओपिनियन से अभी मुक्त हो जा। हम्म। हाँ, तो तू समझ बहुत जा, तुझे सरस। अल्टीमेट बात मिली है, अल्टीमेट। हम्म। ख्याल में आई बात। राइट राइट राइट। हाँ हाँ। हम्म। बहुत सरस बहुत सरस। हाँ जी, हाँ जय जी, सचिन जय सच्चिदानंद सचिन। सच्चिदानंद। જય સજ્જન પરેશાનજી. हाँ बोल। હા, આગળ પ્રશ્ન નથી તો પછી આપણે તે પૂરું કરીએ. हाँ पूરું करो, ચાલો. सच्चिदानंद, बहुत सरस। હા, ઓકે. मंत्र बोलू। સુબીરજી તમે, હા, ત્રિમંત્ર બોલાવજો. સુબીરજી તમે ओके। ફોલો કરજો. हाँ। नमो वीतरागाय, नमो वित्रागाय, नमो अरियंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो वज्जायाणम, नमो वज्जायानम, नमो लोये सव्व साहुणम, नमो लोहे सौव साहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासनो, सौव पाव पणासनो, मंगलाणम च सव्वेसीम, मंगलानम च सवेसिम, परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद सच्चिदानंद सच्चिदानंद। सच्चिदानंद જય सच्चिदानंद સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. क्लिप भेजो જય आपकी, સચ્ચિદાનંદ સર મહાત્મા. हाँ हाँ। હા, सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી. બધા મહાત્માઓ જરૂરથી લાભ લેજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી.
જય સચ્ચિદાનંદ. જય સચિન. જય સચિન. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ગૌરાનંદ જય સચ્ચિદાનંદ ગૌરાનંદ જય સચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ, ગીતાબેન જય સચ્ચિદાનંદ.